Very good morning, everyone. Yes, this is lecture number 8 of chapter number 2, electrostatic potential and capacitance. In this lecture, we'll discuss dielectric and polarization. Yes, in the previous lecture, we had discussed about electrostatics of conductor. અને ખ્યાલ છે કે એના પછી એક એક્ઝામ્પલ છે અને આઈ ગેસ મેં એમ જ કીધું હતું કે આપણે પહેલા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું. ઇટ્સ ઓકે, અત્યારે આપણે એક ટોપિક કમ્પ્લીટ કરી લઈએ. આઈ થિંક વચ્ચે મેં બે એક્ઝામ્પલ લીવ કર્યા છે 2.6 અને 2.7. તો આ ટોપિક કમ્પ્લીટ થાય પછી આપણી બંને એક્ઝામ્પલ ડિસ્કસ કરી લઈએ. યસ, ચલો. વોટ ઇઝ ડાઇલેક્ટ્રિક, વોટ ઇઝ પોલરાઇઝેશન? ડાઇલેક્ટ્રિક એટલે શું? ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. ડાઇલેક્ટ્રિક એટલે સ્ટુડન્ટ્સ ઇન્સ્યુલેટર. ઓકે, બરાબર. ડાઇલેક્ટ્રિક્સ એકચ્યુઅલી બે ટાઈપના આવે. ડાઇલેક્ટ્રિક્સ આર ઓફ ટુ ટાઈપ્સ, બે ટાઈપના આવે. એક આપણે બોલશું પોલાર ડાઇલેક્ટ્રિક. શું બોલાય? પોલાર ડાઇલેક્ટ્રિક્સ. ઓકે, અને એક આવે નોન પોલાર ડાઇલેક્ટ્રિક્સ. આઈ રિપીટ. શું થાય? ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. Insulator, right? Dielectrics are of two type. One is polar dielectric, another is non-polar dielectric. Polar dielectric એટલે શું students? Which has got permanent dipole moment. જેની પાસે dipole moment હોય, રાઈટ, એને ડાયપોલ મોમેન્ટ એટલે P which should not be equals to 0, એવાને આપણે પોલાર ડાઇલેક્ટ્રિક કહેશું. જેમ કે H2O આ પોલાર ડાઇલેક્ટ્રિક છે, HCl. ધીસ આર એક્ઝામ્પલ્સ ઓફ પોલાર ડાઇલેક્ટ્રિક. એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સ યાદ રાખજો, બુકના જે આપ્યા છે બીજા કાંઈ નથી બોલતો. ઓકે, નોન પોલાર ડાઇલેક્ટ્રિક એટલે જેને નેટ ડાયપોલ મોમેન્ટ 0 હોય, રાઈટ, which do not have dipole moment. Example H2O2. These are all the examples of non-polar dielectric. Okay, non-polar dielectrics. Are you clear to Bella? Shall I repeat? Dielectrics means insulator. We are having two types of dielectrics. One is polar dielectrics and another is non-polar dielectrics. Polar dielectrics એટલે સ્ટુડન્ટ્સ જેને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હોય. હમણાં આપણે બધું ડિસ્કસ કરીએ એટલે તમને ઓર ક્લિયર થાય. અને નોન પોલાર ડાઇલેક્ટ્રિક એટલે જેને ડાયપોલ મોમેન્ટ ના હોય. હવે યાદ કરો, આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર, મતલબ કંડક્ટરમાં આપણે આવું સમજ્યા કે જે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને, આઈ એમ ટોકિંગ અબાઉટ કંડક્ટર્સ. ઓકે, જે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, આ કંડક્ટર છે, વેન ઇટ ઇઝ પ્લેસ્ડ ઇન અ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યા છે, એક્સટર્નલ ફિલ્ડ. ઇઝ ઇટ? This is your external field. યાદ આવે છે આ બધું? તમે ટેક્સ્ટબુકનું જ કરાવું છું, કાંઈ બીજું કરાવતો નથી. This is your external field. ઓકે, એમાં હું એક કંડક્ટરને પ્લેસ કરું તો આપણે શું જોયું હતું? ચાર્जेस will redistribute in such a manner that this field, induced field, will be equals to the external field. કે નહીં? રાઈટ, એટલે ત્યારે induced field ની વેલ્યુ એક્સટર્નલ ફિલ્ડ જેટલી થઈ જશે અને ડાયરેક્શન અપોઝિટ હશે, જેના લીધે આપણે એવું સમજાતા કે વિચ વિલ મેક નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ 0. બરાબર વાત છે સ્ટુડન્ટ્સ? આ બધી બરાબર વાત છે, રાઈટ? ભાઈ, એ તો આ કંડક્ટર હતું એટલે એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ ઘણા હોય, એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આના જેટલી થાય છે. શાંતિથી સમજજો આ વસ્તુ. આ ટોપિક થોડો વિચિત્ર તો નથી, પણ આ કાઇન્ડ ઓફ બોરિંગ ટોપિક છે. આ જે કંડક્ટર છે આની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે છે, એટલે ચાર્जेस will redistribute themselves such that the induced electric field will be equals to the external electric field. Clear? Induced electric field will be equals to the external electric field. પણ ઈ તો ભાઈ, ઈ તો કંડક્ટર હોય તો કોઈ હું ઇન્સ્યુલેટર મૂકું, ડાઇલેક્ટ્રિક મૂકું, તો ડાઇલેક્ટ્રિકમાં ફ્રી ચાર્जेस ન હોય જેટલા મેટલમાં યા કંડક્ટરમાં હોય, રાઈટ? એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિલ બી લેસ દેન ધ એક્સટર્નલ ફિલ્ડ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ હું જે બોલું છું. કાયમ આવું ન થાય. કાયમ ઇન્ડ્યુસ ફિલ્ડ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ એક્સટર્નલ ફિલ્ડ એવું ના થાય.
એ તો કંડક્ટર માટે જ થાય, કેમ કે એમાં ચાર્જીસ બહુ બધા છે એટલે રીડિસ્ટ્રીબ્યુશન ચાલતું રહે, રાઈટ. અગર મેં આની જગ્યાએ કોઈ ડાઇલેક્ટ્રિક મૂકું છું, બરાબર, કોઈ ડાઇલેક્ટ્રિક મૂકું તો અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે ખરી, પણ એ આના જેટલી નહીં બને. જો આ એક્સટર્નલ ફિલ્ડ, માની લો કોઈ ડાઇલેક્ટ્રિક મૂકું છું, બરાબર, કોઈ ડાઇલેક્ટ્રિક મૂકું છું, તો ડાઇલેક્ટ્રિક મૂકવાથી હું એવું નથી કહેતો કે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ફોર્સ લાગે, બધી વાત સાચી. તો જે જે ઇન્ડ્યુસ ફિલ્ડ બને ને સ્ટુડન્ટ્સ, આ ઇન્ડ્યુસ ફિલ્ડ એનું મેગ્નિટ્યુડ આના કરતાં તો ઓછું હોય, આનું મેગ્નિટ્યુડ આના કરતાં ઓછું હોય. તો એ કેસમાં શું થાય? તો કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી એક્સટર્નલ માઇનસ ઇન્ડ્યુસ્ડ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ કે નહીં? આ ખબર પડી? તો ઇટ ઇઝ નોટ સમથિંગ કે when you are placing anything in an electric field, the induced electric field will always be equals to external field. એવું ના થાય, ડિપેન્ડ કરે તમે કોને મૂકો છો, તમે સમજો છો, બરાબર. કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલને તમે અંદર મૂકશો તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલ ફિલ્ડ જેટલી નહીં થઈ જાય, એનાથી ઓછી હશે. ક્લિયર? એટલે આમાં આ કેસમાં ઇન્ડ્યુસ્ડ ફિલ્ડ વિલ બી લેસ ધેન એક્સટર્નલ ફિલ્ડ. ડન? ક્લિયર? ઓકે. હવે આપણે આજે સમજી કે વોટ ઇઝ ક્લિયર ને એટલું ફટાફટ. ડાઇલેક્ટ્રિક એટલે ઇન્સ્યુલેટર. કેટલી ટાઈપના ડાઇલેક્ટ્રિક હોય? બે ટાઈપના. વન ઇઝ પોલર ડાઇલેક્ટ્રિક, અનધર ઇઝ નોન પોલર ડાઇલેક્ટ્રિક. પોલર ડાઇલેક્ટ્રિક એટલે જેને ડાયપોલ મોમેન્ટ નો હોય, સેન્ટર્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ કોઇન્સાઇડ, બરાબર. સોરી, દે આર નોન પોલર. જેને ડાયપોલ મોમેન્ટ હોય એને નોન પોલર, જેને ડાયપોલ મોમેન્ટ હોય એને પોલર ડાઇલેક્ટ્રિક્સ. ક્લિયર? બીજું, ડાઇલેક્ટ્રિકને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીએ તો જે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સટર્નલ ફિલ્ડ જેટલી નહીં થઈ શકે. એ તો વાત છે ખાલી કંડક્ટરમાં, કેમ કે આની પાસે ફ્રી ચાર્જીસ એટલા નો હોય. પહેલા આટલું ક્લિયર છે? ડન છે સ્ટુડન્ટ્સ? ઓકે. ક્લિયર? વોટ ઇઝ પોલરાઇઝેશન? અચ્છા, બીજી વાત બી કરીએ તમારી સાથે. શું? હા, નોન પોલર ડાઇલેક્ટ્રિક છે. નોન પોલર ડાઇલેક્ટ્રિકમાં શું હોય? તો કે ઓલમોસ્ટ સેન્ટર્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ કોઇન્સાઇડ થતા હોય એટલે ભેગા હોય ઓલમોસ્ટ. તો ડાયપોલ મોમેન્ટની તો ડેફિનેશન શું છે? તો કે ચાર્જ મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ, Q ઇન્ટુ 2a હતું, બરાબર. તો આમાં બે ચાર્જીસ વચ્ચેનું જો ડિસ્ટન્સ જ ઓલમોસ્ટ 0 હોય તો ડાયપોલ મોમેન્ટ શું થાય? 0. અને આ કેસ છે નોન પોલારનો. પોલારમાં શું હોય સ્ટુડન્ટ્સ? તો કે પોલારમાં લાઈક HCl છે તો એ આવી રીતે હોય, H પ્લસ Cl માઇનસ. તો આમાં ઓલરેડી બે વચ્ચે સર્ટેન ડિસ્ટન્સ છે, તો આની પાસે permanent dipole moment છે which is not equals to 0. So this is an example of polar dielectrics. Clear? આ તમને હમણાં લખાયું હતું ને કે નોન પોલર એટલે ડાયપોલ મોમેન્ટ 0 અને પોલર એટલે ડાયપોલ મોમેન્ટ નોટ ઇક્વલ્સ ટુ 0. એ તમને મેં સમજાવ્યું. Now we'll understand what is polarization. Polarization એટલે જો માન લો આ એક નોન પોલર ડાઇલેક્ટ્રિક છે યા નોન પોલર મોલિક્યુલ છે. એક મેં નોન પોલર મોલિક્યુલ લીધો, આની પાસે અત્યારે તો કોઈ ડાયપોલ મોમેન્ટ છે નહીં. સો ડાયપોલ મોમેન્ટ ઇઝ 0. Now I am placing this in an external field. એક્સટર્નલ ફિલ્ડમાં મૂકું છું સ્ટુડન્ટ્સ. ક્લિયર? એક્સટર્નલ ફિલ્ડમાં મૂકું છું. ઓકે, તો એક્સટર્નલ ફિલ્ડમાં મૂકીશ. મેક શ્યોર આ એટલી બધી સ્ટ્રોંગ ફિલ્ડ નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોટ ટુ સ્ટ્રોંગ, બહુ તાકાતવાળી નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરે સ્ટુડન્ટ્સ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ફ્રોમ પ્લસ ટુ માઇનસ. ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ થી માઇનસ હશે એટલે શું થશે સમજજો શાંતિથી. આ માઇનસ થોડો આમ જતો રહેશે, થોડો આમ અટ્રેક્ટ થઈ જશે, એટલે પછી કંઈક બે વચ્ચે આવું જોવા મળશે. માઇનસ સેજ અહીંયા આવી જશે, પ્લસ આમ છે. તો હવે બે વચ્ચે કંઈક ડિસ્ટન્સ બની ગયું સ્ટુડન્ટ્સ. યસ, ડિસ્ટન્સ બની ગયું. તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ, તો બે થઈ ગયું. યસ, ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ બે થઈ ગયું. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યા પછી આની પાસે ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. યસ, ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. પહેલા નહોતી, બટ વેન યુ આર પ્લેસિંગ ઇટ ઇન એન એક્સટર્નલ ફિલ્ડ તો એ પ્લસ માઇનસ થોડા દૂર જશે, બે વચ્ચે ડિસ્ટન્સ થશે, ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થશે.
the process of inducing dipole moment when placing the molecule in an electric field, this process is known as polarization. સિમ્પલ વાત છે યાર. નોન પોલાર ડાયલેક્ટ્રિક હતો મેં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીને પોલાર ડાયલેક્ટ્રિકમાં કન્વર્ટ કર્યો, તો આ જે પ્રોસેસ છે સ્ટુડન્ટ્સ, આ પ્રોસેસને પોલરાઇઝેશન કહેવાય. મેથેમેટિકલી શીખવાડીશ શું છે, મેથેમેટિકલી કઈ રીતે લખવાનું એ તમને વાત કરીશ. પહેલા પોલરાઇઝેશન ખબર પડી શું છે. એક નોન પોલાર ડાયલેક્ટ્રિકને પોલાર ડાયલેક્ટ્રિકમાં કન્વર્ટ કરો તો એ પ્રોસેસને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. ડન છે? ક્લિયર? ડન છે સ્ટુડન્ટ્સ? શ્યોર? ચલો હવે આપણે આગળ વાત કરીએ. માની લો આ એક સેમ્પલ છે, આમાં નોન પોલાર ડાયલેક્ટ્રિક છે, બધા નોન પોલાર ડાયલેક્ટ્રિક છે, રાઈટ? આવી રીતે છે નોન પોલાર ડાયલેક્ટ્રિક, રાઈટ? અને એક અહીંયા સેમ્પલ લીધું મેં, આમાં બધા પોલાર ડાયલેક્ટ્રિક છે. કેવા ડાયલેક્ટ્રિક છે સ્ટુડન્ટ્સ? પોલાર ડાયલેક્ટ્રિક. ઓકે ઓકે, તો યસ, આની ડાયપોલ મોમેન્ટ અત્યારે શું હોય? 0. ડાયપોલ મોમેન્ટ વિલ બી 0. આમાં ક્યાં બે વચ્ચે કોઈ સેપરેશન છે? યસ. તો આ શું છે સ્ટુડન્ટ્સ? આ તો ચાલો નોન પોલાર છે, આ તો નોન પોલાર છે. ડાયપોલ મોમેન્ટ ઇઝ 0. સમજો. એટલે નેટ ડાયપોલ મોમેન્ટ ઇઝ 0. આ શું છે સ્ટુડન્ટ્સ? આ પોલાર છે. શું છે? પોલાર ડાયલેક્ટ્રિક્સ. સર આ બધા કેમ આવી રીતે રેન્ડમલી અરેન્જ છે? યસ, ટેમ્પરેચરના લીધે એમની પાસે એનર્જી હોય, એ એનર્જીના લીધે આ બધા રેન્ડમલી ગોઠવાયેલા છે. એટલે થાય શું? દરેક મોલિક્યુલ પાસે ડાયપોલ મોમેન્ટ છે, દરેક મોલિક્યુલ પાસે ડાયપોલ મોમેન્ટ છે, પણ બધાનું એડિશન કરું, નેટ ડાયપોલ મોમેન્ટ શું થાય? 0. નેટ ડાયપોલ મોમેન્ટ શું થશે? 0. હું શું કહેવા માંગુ છું સમજજો સ્ટુડન્ટ્સ. આ એક વેક્ટર ક્વોન્ટિટી છે. ડાયપોલ મોમેન્ટ એક વેક્ટર ક્વોન્ટિટી છે. યસ, આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? માઇનસ કે પ્લસ. આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ. આમ રિયલી સોરી, અવાજ આવે એના માટે. આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ. તો એવું નથી કહેતો કે કોઈ પાસે ડાયપોલ મોમેન્ટ નથી, છે, પણ બધાની ડાયપોલ મોમેન્ટ રેન્ડમ ડાયરેક્શનમાં અરેન્જ છે, જેથી કરીને બધા વેક્ટરનું એડિશન શું થાય? 0. એટલે ભલે એક પોલાર ડાયલેક્ટ્રિક તમે રાખો છો યાર, પોલાર ડાયલેક્ટ્રિક ને પણ નેટ ડાયપોલ મોમેન્ટ શું થઈ? 0. કેમ? બધા ડાયપોલ્સ રેન્ડમલી અરેન્જ છે. કેમ રેન્ડમલી અરેન્જ છે? ટેમ્પરેચરના લીધે એમની પાસે કાઇનેટિક એનર્જી હોય છે. ભણ્યા છો 3/2 kBT, રાઈટ? જેના લીધે થોડા રેન્ડમલી ઓરિએન્ટેડ થઈ ગયા છે. ક્લિયર? હવે જ્યારે હું આને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકું, આને મૂકું અને આને મૂકું, અહીં શું? એક્સટર્નલ ફિલ્ડમાં મૂકું એટલે આ બધા ધીમે ધીમે આવી રીતે ગોઠવાઈ જાય. ઇવન તો બધા નો ગોઠવાય, પણ તો બી આમાં પ્લસ માઇનસ છે, તો આમના વચ્ચે ગેપ આવી જાય, બરાબર? એટલે હવે મેં શું કર્યું? ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ કરાવી when placing it in an external field. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર? એક્સટર્નલ ફિલ્ડમાં મૂકવાથી એનામાં ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ કરાવી. આમનામાં પણ તમારી બુક એવું લખે છે, સામ ક્લિયર ને? ક્લિયર ને? એકે પાસે પહેલા ડાયપોલ મોમેન્ટ નહોતી, આની ડાયપોલ મોમેન્ટ ઇઝ 0, આની ડાયપોલ મોમેન્ટ ઇઝ 0. જ્યારે એક્સટર્નલ ફિલ્ડમાં મૂકે ત્યારે આના ઉપર એ ફોર્સ લાગશે, આના ઉપર એ ફોર્સ લાગશે. યસ, તમારી બુક એવું લખે છે આના ઉપર ટોર્ક લાગશે. ટોર્ક લાગે જ તે. જો મેં આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી, સમજાય છે ને? આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થઈ, તો આને ટોર્ક લાગે. ધીસ ઇઝ P, ધીસ ઇઝ E, P ક્રોસ E, બરાબર કે નહીં? P ક્રોસ E. તો આ બધા ઉપર આમ ટોર્ક લાગશે, ઇઝ ઇટ? ખબર પડી? ટોર્ક લાગીને શું થશે? તો કે બધા ધીમે ધીમે આવી રીતે ગોઠવા માંડશે ઇન ધ ડાયરેક્શન ઓફ ફિલ્ડ. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરે? દરેક ઉપર ટોર્ક લગાવે. ટોર્ક ભણ્યા છો ને, P ક્રોસ E. તો એવું થયું ને સ્ટુડન્ટ્સ, આની ડાયપોલ મોમેન્ટ P આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, તો P ક્રોસ E, અને આમ ટોર્ક લાગશે.
ટોર્ક લાગશે એટલે આમ ગોઠવાઈ જશે. એટલે એક્સટર્નલ ફિલ્ડ આમ છે એટલે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, આ બધા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાશે. હા થયું. ઇવન તો એવું ના કહી શકું બધા ગોઠવાઈ જશે, પણ આવું કંઈક જોવા મળશે. જો ક્લિયર સ્ટુડન્ટ્સ. અહીંયા શું આવશે? માઇનસ પ્લસ, કલર બદલો, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, આવું થશે ને કે નહીં? રેડી ને આટલું સ્ટુડન્ટ્સ? ઇઝ ઇટ? થયું. Mathematically polarization is defined as dipole moment per given volume. તમે કેટલી ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ કરાવી કોઈ ગિવન વોલ્યુમમાં એટલું પોલરાઇઝેશન થયું. બહુ સાચી વાત છે ને. પોલરાઇઝેશન સ્ટાર્ટિંગમાં શું કીધું હતું કે જેને ડાયપોલ મોમેન્ટ નહોતી એનામાં ડાયપોલ મોમેન્ટ લાવી એ પ્રોસેસને પોલરાઇઝેશન કહેવાય. રાઈટ. તો એક ગિવન વોલ્યુમ છે સ્ટુડન્ટ્સ, એ ગિવન વોલ્યુમમાં તમે કેટલી ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ કરાવી શક્યા એને પોલરાઇઝેશન કહેવાય. ક્લિયર? સો પોલરાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ગિવન કેટલી ડાયપોલ મોમેન્ટ ટોટલ ઇન્ડ્યુસ કરાવી કેટલા વોલ્યુમમાં, આટલા વોલ્યુમમાં કેટલી ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ કરાવી, દેટ ઇઝ વોટ ઇઝ પોલરાઇઝેશન. રાઈટ. તો ડાયપોલ મોમેન્ટ યુનિટ શું આવે? કુલમ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ ઇન્ટુ મીટર upon meter cube. So coulomb per meter square. This is the unit of polarization. આટલું આવડું સ્ટુડન્ટ્સ? ખબર પડી? નેટ ડાયપોલ મોમેન્ટ પહેલા 0 છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશ એટલે પ્લસ માઇનસ કરશે. આ બધા પહેલેથી રેન્ડમલી ઓરિએન્ટેડ છે, જેના લીધે નેટ ડાયપોલ મોમેન્ટ 0 થતી હતી. બરાબર. રેન્ડમલી એટલે ગોઠવાયેલા છે. ટેમ્પરેચરના લીધે એમની પાસે એનર્જી હોય એટલે એ રેન્ડમ ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશ એટલે આ બધા ઉપર ટોર્ક લાગશે એટલે આવી રીતે કંઈક ગોઠવાઈ જશે. હજી એક બે વસ્તુ કહું આમાં. હવે શું થાય ખબર છે? પ્લસ માઇનસ એટલા પાસે હોય ને આ નલિફાઈ કરી દે, ન્યુટ્રલાઇઝ કરી દે, ન્યુટ્રલાઇઝ આ બધું ન્યુટ્રલાઇઝ કરી દે. પ્લસ માઇનસ ન્યુટ્રલાઇઝ કરી દે. તો છેલ્લે વધ્યું શું સ્ટુડન્ટ્સ? તો કે છેલ્લે આવું કંઈક જોવા મળશે. એક બાજુ અહીંયા માઇનસ ની સાઇન રહી જશે, માઇનસ વાળા રહી જશે, અને એક બાજુ અહીંયા પ્લસ રહી જશે. એટલે કંઈક આવું જોવા મળશે, અંદર આમ જોવા મળશે કે નહીં? ક્લિયર? આને કોઈ કેન્સલ નહીં કરે ને, વચ્ચેના તો બધા ન્યુટ્રલાઇઝ થઈ ગયા. આને કહેવાય બાઉન્ડ ચાર્જ ડેન્સિટી, બાઉન્ડ ચાર્જીસ. શું કહેવાય? બાઉન્ડ ચાર્જ. આમની ચાર્જ ડેન્સિટી સિગ્મા બી થી રિપ્રેઝેન્ટ કરાય. બાઉન્ડ ચાર્જ બોલો યા ઇન્ડ્યુસ્ડ ચાર્જ બોલો, કંઈ વાંધો નહીં. ક્લિયર સ્ટુડન્ટ્સ? બાઉન્ડ ચાર્જ અથવા ઇન્ડ્યુસ્ડ ચાર્જ. ચલો ડન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. આવી જાઓ. એક છેલ્લી વાત તમારી સાથે કરતો છું. યસ, પોલરાઇઝેશન is proportional to external field. આવું બુક આપે છે, સમજો ભાઈ. જેટલી તમે વિચારો, જેટલી એક્સટર્નલ ફિલ્ડ વધારે, હું મારી રીતે કહું છું, એક્સટર્નલ ફિલ્ડ વધારે, ઓલા જે પ્લસ માઇનસ આમ હતા, બરાબર, જેટલી આ તાકાત, અહીંયા સમજાવું, ચલો અહીંયા સમજો, પેન અલગ લઈ લો. હું એમ કહું છું કે આ પ્લસ માઇનસ આમ છે, સમજો હું જે બોલું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડનું જેટલી વધારે આપીશ તો એટલો માઇનસ ને પ્લસ વચ્ચે સેપરેશન વધશે કે નહીં વધે? માઇનસ ને વધારે ફોર્સ લાગે ને. ફોર્સ નેગેટિવ ચાર્જ ઉપર કેટલો? માઇનસ ઈ ઇન્ટુ ઈ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલી વધારે એટલો ફોર્સ વધારે એટલે એટલો માઇનસ દૂર જશે, ડિસ્ટન્સ વધશે. ડિસ્ટન્સ વધે તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ, કે નહીં? તો ડિસ્ટન્સ વધશે તો ડાયપોલ મોમેન્ટ વધશે. તો પોલરાઇઝેશન એટલે શું? તો કે કેટલી ડાયપોલ મોમેન્ટ ગિવન વોલ્યુમમાં થઈ, તો જેટલી ડાયપોલ મોમેન્ટ વધારે એટલું પોલરાઇઝેશન પણ વધારે. શેલ આઈ રિપીટ? આવું કે છે પોલરાઇઝેશન ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એનું કારણ છે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે આપીશ એટલો ફોર્સ વધારે લાગશે,
પ્લસ માઇનસ વચ્ચે ડિસ્ટન્સ વધશે, ડાયપોલ મોમેન્ટ વધશે. પોલરાઇઝેશન ઇઝ ડાયપોલ મોમેન્ટ બાય વોલ્યુમ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર? ક્લિયર? So polarization is equals to ઘણી બુકમાં આવું આપ્યું છે એપ્સિલોન નોટ chi e into E આવું આપ્યું છે એપ્સિલોન નોટ chi e. This is called susceptibilities. I think susceptibility. Electrical susceptibility કહેવાય chi e. ઇલેક્ટ્રિકલ સસેપ્ટેબિલિટી આ શું છે? ભાઈ કેટલી હદ સુધી ઇલેક્ટ્રિક ફિલ્ડને સબસ્ટેન્સ રિસ્પોન્સ કરશે એ પ્રમાણે પોલરાઇઝેશન થાય ને. એટલે રિસ્પોન્સ ઓફ અ સબસ્ટેન્સ ટુ એક્સટર્નલ ફિલ્ડ. સસેપ્ટિબિલિટી એટલે બહારની ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે તમને કેટલી હદ સુધી પોલરાઇઝેશન થયું એને કહેવાય સસેપ્ટિબિલિટી. શાંતિથી સમજજો. સસેપ્ટિબિલિટીમાં અલગ રીતથી શીખવાડી શકે. હું તમને એવું કહું કે તમે એક્સટર્નલ ફિલ્ડ આપી, અંદર જે સબસ્ટેન્સ, અંદર જે ડાઇલેક્ટ્રિક છે એ કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડને રિસ્પોન્ડ કરે છે એટલું જ પોલરાઇઝેશન થશે. જેટલી બહારની ફિલ્ડને તમારો સબસ્ટેન્સ રિસ્પોન્સ કરશે એટલું જ પોલરાઇઝેશન થશે. રાઈટ? તો ઈ જે રિસ્પોન્સ છે સબસ્ટેન્સનો કે એક્સટર્નલ ફિલ્ડને ઈ આપશે એને સબસ્ટેન્સની સસેપ્ટિબિલિટી કહેવાય. જેટલી સસેપ્ટિબિલિટી વધારે એટલો વધારે એને બહારની ફિલ્ડને રિસ્પોન્સ આપ્યો. બહારની ફિલ્ડને રિસ્પોન્સ આપવો એટલે કેટલી ફિલ્ડ એનામાંથી પાસ થશે. એ સબસ્ટેન્સ પોતે એક્સટર્નલ ફિલ્ડને પાસ થવા દેશે, ધક્કો મારશે, મતલબ અપોઝ કરશે, શું કરશે, બરાબર? ઈ મેશરમેન્ટને સસેપ્ટિબિલિટી કહેવાશે, ઇલેક્ટ્રિકલ સસેપ્ટિબિલિટી. હા, ઘણી ક્લિયર? આટલું ક્લિયર? ઘણી બુકમાં સ્ટુડન્ટ્સ એપ્સિલોન નોટ નથી આપ્યું અને ઘણી બુકમાં એપ્સિલોન નોટ આપ્યું છે. એનું કારણ છે આ શું છે? ઇલેક્ટ્રિકલ સસેપ્ટિબિલિટી ઇટ્સ અ કોન્સ્ટન્ટ ટર્મ. સબસ્ટેન્સ બહારની ફિલ્ડને કેટલો રિસ્પોન્સ કરે છે જેથી કરીને તમને એ ખબર પડશે કેટલું પોલરાઇઝેશન થયું. જેટલો રિસ્પોન્સ વધારે, જેટલે સસેપ્ટિબિલિટી વધારે, એટલું સબસ્ટેન્સ વધારે પોલરાઇઝ થયું. રાઈટ? તો આ એક કોન્સ્ટન્ટ હોવો જોઈએ એન્ડ ધેટ શુડ બી ડાયમેન્શનલેસ. હું ભણ્યા હશો ને કે ભાઈ કોન્સ્ટન્ટ્સ આર ઓલ ડાયમેન્શનલેસ. તો આની સસેપ્ટિબિલિટીની જો તમે શાંતિથી વિચારો. માન લો એપ્સિલોન નોટ મલ્ટીપ્લાય ન કરો તો સસેપ્ટિબિલિટી થાય શું? P શું છે? ડાયપોલ મોમેન્ટ બાય વોલ્યુમ. અને આ શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો સસેપ્ટિબિલિટીની એ રીતે યુનિટ જો તો શું થાય? વોટ ઇઝ ધીસ? ડાયપોલ મોમેન્ટ. કુલમ મીટર કે નહીં? અપોન મીટર ક્યુબ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ન્યૂટન બાય કુલમ. તો સસેપ્ટિબિલિટીની યુનિટ આવે છે કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. ખરેખર આ કેવું હોવું જોઈએ? આ તો કોન્સ્ટન્ટ છે, આ ડાયમેન્શનલેસ હોવું જોઈએ. એટલે આને ડાયમેન્શનલેસ બનાવવા માટે હું અહીંયા એપ્સિલોન નોટ મલ્ટીપ્લાય કરું છું. ધેટ્સ ઇટ. તો જો ક્લિયર ને? તો P બાય E ની જે ડાયમેન્શનલ ફોર્મ્યુલા છે P બાય E ઓર P બાય E ની જે યુનિટ છે કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર ઇક્વલ્સ ટુ હું એપ્સિલોન નોટ મૂકું તો સ્ટુડન્ટ્સ એપ્સિલોન નોટ જે છે એપ્સિલોન નોટ એની પણ યુનિટ તો આ જ બનશે. જો તો force is equals to 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ભણ્યા જો એપ્સિલોન નોટ શું થયું? q1 q2 કુલમ સ્ક્વેર upon ન્યૂટન મીટર સ્ક્વેર. ઇઝ ઇટ? તો હું આમ લખું કે P by E is equals to epsilon naught into chi E. તો આની યુનિટ શું લખી? કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. તો સામે હાઈટ કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર into chi E. થઈ ગયું ડાયમેન્શનલેસ. થઈ ગયું સ્ટુડન્ટ્સ? સો જસ્ટ ઇન ઓર્ડર ટુ મેક susceptibility a dimensionless quantity we are multiplying epsilon naught. yes, ઘણી બુકમાં એપ્સિલોન નોટ નથી આપ્યું, ઘણી બુકમાં આપ્યું છે.
ડન. મેં તમને રીઝન સમજાવી દીધું કે કેમ એપ્સિલોન નોટ મલ્ટીપ્લાય કરે છે. શાંતિથી આ તમે જુઓ. ધ ટોપિક ઇઝ ઓલ ઓવર. યસ, એટ ધ નેક્સ્ટ લેક્ચર વિલ સ્ટાર્ટ with capacitor and capacitance. Very important, very interesting topic. અને હા, ઓલા બે ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરી દઈશું, બે એક્ઝામ્પલ. થેન્ક યુ.